નવસારી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા તો બની ગયું છે, પરંતુ તંત્રની લાપરવાહીના કારણે કાગળ પર બદલાયેલા શહેરના કદ વચ્ચે જનતાની કિસ્મત આજે પણ બદલાઈ નથી। શહેરમાં 5 વર્ષ પહેલા કરોડો રૂપિયાના ખર્ચે પાયલોટ પ્રોજેક્ટ તરીકે સિટી બસ સેવા શરૂ કરવામાં આવી હતી, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે લાંબા સમયગાળા બાદ પણ આખા શહેરમાં મુસાફરો માટે એક સિંગલ બસ સ્ટોપ કે બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં નથી આવ્યું। પરિણામે સ્થાનિક રહીશોએ કાળઝાળ ગરમી અને ચોમાસાના વરસાદમાં રસ્તા પર ઊભા રહીને બસની રાહ જોવી પડે છે, તો બીજી તરફ કોઈ ચોક્કસ સ્ટોપ ન હોવાથી બસ ચાલકો પણ મજબૂરીમાં રસ્તાની વચ્ચે જ બસ ઊભી રાખતા હોવાથી ટ્રાફિક જામની પણ ગંભીર સમસ્યા સર્જાઈ જાય છે। ત્યારે જનતા નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે સવાલ ઉઠાવી રહી છે કે આ પાયાની સુવિધા આખરે ક્યારે શરૂ કરવામાં આવશે। જે બસો દોડતી છે તેના માટે એની રૂટ કયું છે પહેલા તે જ લોકોને ખબર નથી, અને આજે 5-5 વર્ષથી સિટી બસ દોડે છે, પણ કોઈ જગ્યાએ બસ સ્ટેન્ડ પણ બનાવવામાં આવ્યું નથી સિટીમાં। હવે ક્યાં બસ ઊભી રહેતી છે અને ક્યાંથી જવાની છે ને ક્યાં સુધી છે તે જ લોકોને ખબર પડી નથી હજી। સુવિધા મળી એ સારી બાબત છે, પણ નગરપાલિકામાંથી હવે મહાનગરપાલિકા બની ગઈ અને અવિરત સુવિધા ચાલુ છે, પરંતુ એક ખાસ જે એમાં ક્ષતિ દેખાય છે એ ક્ષતિ એવી છે કે નવસારી શહેરને આજુબાજુના જે 8 ગામો જોડ્યા છે એની અંદર પણ આ બસની સુવિધા આપવામાં આવે છે, પરંતુ સમગ્ર શહેરમાં ને આજુબાજુના બાહ્ય વિસ્તારમાં પણ જોઈએ તો કોઈ પણ પ્રકારના સ્ટેન્ડ કે જે ગામથી આવતા વ્યક્તિઓ કયા સ્ટેન્ડ પરથી ક્યાંથી બસ પકડવી અને ક્યાં ઉતરવું એ પ્રકારના કોઈ દિશા ચિહ્ન કે કોઈ પણ જાતના સ્ટેન્ડ બનાવવામાં આવ્યા નથી। તો આ રીતે જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તો એની સાથે સાથે આવી પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવે। એટલે ટોટલ આપણે 19 સિટી બસો ચાલે છે અને 10 એક રૂટ આપણે કાર્યરત છે। અત્યારે સિટી બસનું એક સ્ટેન્ડ જે છે એ અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે, એ ટૂંક સમયમાં આપણે પૂર્ણ કરીશું। બીજા વચ્ચેના સ્ટેન્ડ જે છે એનું આયોજન આપણે કરી લીધું છે, એકાદ વાર ટેન્ડર પણ કર્યું છે, પણ હજી સક્સેસ નથી ગયા, પણ ટૂંક સમયમાં આપણે ટેન્ડર કરી અને બસ સ્ટેન્ડોની વ્યવસ્થા થાય એ આપણે આયોજનની અંદર લઈ લીધું છે। ત્યારે રસ્તા પર ઊભા રહેવા મુસાફરો મજબૂર બન્યા છે, કેમ કે બસ સ્ટોપ નથી આપવામાં આવતું। ભર વરસાદ હોય કે પછી ઉનાળો હોય, કાળઝાળ ગરમીમાં પણ ત્યાં ઊભા રહેવા લોકો મજબૂર બને છે, વરસાદમાં પણ ત્યાં ઊભા રહેવા મજબૂર બન્યા છે।